એમાં ખોડલ તમારા સમરણ કરો. લાગીએ લળી લળી ઉડનું એમાં ખોડલ તમારા સમરણ કરો. આજે સરસ્વતી માતા તમારા સમરણ કરો. આજે સરસ્વતી માતા તમારા સમરણ કરો. રાખો મારી જીભલડીની લાજ સરસ્વતી માતા તમારા સમરણ કરો. આજે હનુમાન દાદા તમારા સમરણ કરો. મારા હનુમાન દાદા તમારા સમરણ કરો. લાગીએ લાલી લાલી પાય હનુમાન દાદા તમારા સમરણ કરો. એ મારી મોગાલા એ મારી રે તમાર સમરણ કરો. એ મારી મોગાલા મારી રે તમારા સમરણ કરો. લાગીએ લાલી લાલી પાય રે મારી ભોગાલા મારી રે તમાર સમરણ કરો. મારા રણોજાન રામ તમાર સમરણ કરો. આવો મારા મંડળાની માય રે મારા રણોજાન રામ તમાર સમરણ કરો. લાગીએ લાલી લાલી પાય રે મારા રણોજાન રામ તમાર સમરણ કરો.
હલો 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 તો મારી જગદંબા મારી તું જો ગણી એ મારી જગદંબા મારી તું જો ગણી અને મારી જપું હું તમારા હે જા તો મારી અખંડ તારા દીવા બળે તમારી પરગ તુયા પોયા તો મારી અખંડ જોને તારા દીવડા બળે અમ્મા મારી પરગ તુયા પોયા તો ને હરામાં એ સોનાનો સૂરજ ઓ ગયો રે લીધો
તાળી પડે જીરે ગરબે રમને તાળી પડે જીરે એવા પરચાંદે બોલે જીના મો માતે આશા પૂરા ગરબે રમે જીરે
ઈએ હે મારી રમતા ભમતા તારા સોરુડા હન મારી કોકદી આ ઘાવયા જાય હે મારી જનને પાછળ જાય હર રે મારી ખબરો લેજે માં ઘોડિયાર હે જે રાજમાં જાતાર ખોડલમાં અમારે મળ્યા દર્શન આપ્યા પોયા રાજમાં જાતાર ખોડલમાં અમારે મળ્યા જે સાવરે સોનાનો સૂરજ ઉદિયો રે હૈ મને હર કાનો માય સાવરે સોનાનો સૂરજ ઉદિયો રે ખોડલ માં તારે તમારા સમરણ કરો લડી લડી લાગુ તમને પાય ખોડલ માં તારે તમારા સમરણ કરો યુગતા સોરજ દાદાનો સ્મરણ કરો લડે લડે લાગુ તમને પાય ભૂગતા સોરજ દાદાનો સ્મરણ કરો પણ કે હું કોકણગઢનો રાજવી રે હાથમાં સિંહોરી તલવાર કેળે રે કટારી અંગ મેં ઝામર પહેરા પરદાન વિનાની સભા મારી સોની રે લાગે મારા ભોકણ ગઢનારા પરદાન વિનાની સભા મારી સોની રે લાગે જે રાજા રે બોલાવે પરધાન આવજો રે આવજો રાજને દરબાર રાજા રે બોલાવે પરધાન આવજો રે
અત્યારે અમને બોલાવવાનું કારણ? અરે હા વીરા પ્રધાન, તમને બોલાવવાનું કારણ કે આપણે ઘણા સમયથી નગર ચર્ચા કરવા નથી ગયા, તો ચાલો આપણા ઘોડીલા સાબદા કરો, આપણે આજે નગર ચર્ચા કરવા જાવી. ભલે. હે યહાજે રાજા ને પરદાન બને હાલી અરે હાલિયા નગર ચર્ચાની માય રાજા ને પરદાન બને. અરે હા મોટા ભાઈ, કેટલા ટાઈમ થી આપણે વાવણી કરવા નથી ગયા. હાલો આજે વાવણી કરવા જઈએ. ભલે. એ વાવણી કરવા હાયલા ખેડૂત ભાઈઓ, વાવણી કરવા હાયલા. હાલ અરે પ્રધાનજી, ઓલા ખેડૂત ભાઈઓ એમની ખેતરમાં વાવણી કરવા જતા એવું લાગે છે, તો આપણને જો ઓળો ફરી શા માટે ઊભા છે, જાઓ તમે પૂછી દો. ભલે. અરે ખેડૂત ભાઈઓ, અમારા મહારાજાને જોઈને અવળું શા માટે ફરી ગયા? અરે હા પ્રધાનજી, અમે તમારા મહારાજાને જોઈને ઓળું ફરીને નથી ઉભા, અમે અમારી વસ્તુ ઘેર ભૂલી ગયા છીએ. અરે હા ખેડૂત ભાઈઓ, એવી તે કઈ વસ્તુ છે કે તમે ઘરે ભૂલી ગયા? હે લાંબી લાકડીઓ ઘેર ભૂલા પ્રધાન ભાઈ, લાંબી લાકડીઓ ઘેર ભૂલા રે. લાંબી લાકડીઓ તમારી પાસે ખેડૂત ભાઈ, લાંબી લાકડીઓ તમારી પાસે રે. હાથના હૈયા ઘેર ભૂલા પ્રધાન ભાઈ, હાથના હૈયા ઘેર ભૂલા રે. હાથના હળિયા તમારી પાસે ખેડૂત ભાઈ, હાથના હળિયા તમારી પાસે રે. પિયર ઘેર ભૂલા પ્રધાન ભાઈ, પિયર ઘેર ભૂલા રે. બેડે બિયારણ તમારી પાસે ખેડૂત ભાઈ, બીજા બિયારણ તમારી પાસે રે. અરે મહારાજા, એમની પાસે બધું વસ્તુ હોવા છતાં પણ ખોટું બોલે છે. અરે વીરા પ્રધાન, જો ખેડૂત ભાઈઓ જૂઠું બોલતા હોય ને તો એમને શંકર ભગવાનના સોગંદ દઈ આજે મને સત્ય બોલાવો. અરે ખેડૂત ભાઈઓ, જો તમે જૂઠું બોલતા હોય તો તમને શંકર ભગવાનના સોગંદ છે. અરે આ પ્રધાનજી, અમે જો સત્ય કહીશું તો તમારા મહારાજાને રીહ તો નહીં ચડે ને. અરે નહીં ખેડૂત ભાઈ, જે હોય તે મને સાચી વાત કરો, મને કોઈ જાતની રીહ નહીં સડે. એ હા મહારાજા, અમે તો નથી કહેતા મહારાજા, પણ આ કોકણગઢની પ્રજા વાતો કરે છે મહારાજા કે તમે પાપી પેટે વાંજ્યા છો. અરે ખેડૂત ભાઈ, મારે તો લાસા લક્ષ્મી સગુણા આજે ત્રણ દીકરીઓ હોવા છતાં આજે તમે મને કેમ કહો છો કે રાજા અજમલ વાંગ્યા છો? હા મહારાજા, દીકરી તો પારકા ઘરની થાપણ કહેવાય મહારાજા. આજ પરણાવને કાલ પોતપોતાના સાસરે ચલી જાય. જો બાડો લૂલો લંગડો દીકરો હોય ને મહારાજા તો આ રાજ ચલાવને કરા રાજને તાળા દેવાય મહારાજા. અરે હા ખેડૂત ભાઈ, તમારી કઈ વાત તો સાચી છે. જો આજે તમને માઠા સુકન દિયા હોય તો તમે કાલે સારા સુકન લઈ તમારા ખેતરમાં વાવણી કરવા જાજો. ભલે. હે સુકનિયા લેવા હાલા ખેડૂત ભાઈ, સુકનિયા લેવા હાલા રે. અરે પ્રધાન, આજે આપણે નગર ચર્ચા કરતા કરતા આજે આપણને સામા ખેડૂત ભાઈ મળ્યા
અને ઘણું બધું જાણવા પણ મળ્યું, માટે થોડુંક આગળ ચાલવી. હે યહાજે રાજાને પરધાન બને આલી અરે મોરટ હુકિયા અને ઓલી વાદળ ચમકી જે પણ મારા રૂડાને હાજરાનો હાંભરે હરે રે ઓલી આજી હાડી દી મારી જગજુની અને જગજુનો મારો ગિરનાર જે જેના આવજડા હે દળપી દે ત્યાંના નમડા ઇન્દ્રને ડાર અને ઓલી હરિયાળી ને હેતાલ એ પણ મારા ચારણ નથી મેલવી તારા પહુરાને પાછાવા હનવલી જા પાણાનો નય પાર જે પણ વગર જીવે અમે વાળો કરીએ અરે અમે ભોળું લાઈ ભરવાડ
ગુજરાત બોલો અને ઓલી ઉનાળે ઓલી ઉત્તર ગુજરાત એ પણ વરહે જોને વાદળ ભલો મુજો કથડો મારે માસ ચાર વારે અને હાલો કાંઈ તે કર્યું મજા એ બરોબારી હાલો રે ગવધન ચાર વારે આગળ અરબારી પાછળ કોરા રે અને રબારી ગાયો નો ગવાળ એ વરબારી હાલો રે ગવધન ચાર વારે બપોર થયો હાલો હાલો મારો ભાઈ રૂપલો આવ્યો નહીં જી લાય તારે રૂપલા ને બોલાવું હે અજય રતન ભાઈ બોલાવે રૂપવીરા આવજે રે આવો વીરા રે નારણ બેલ રે રતન ભાઈ બોલાવે રૂપવીરા આવજે રે એવા રતન ભાઈ બોલાવે રૂપવીરો આવ્યો રે આવ્યો રે નારણ મેલ રે એવા રતન ભાઈ બોલાવે રૂપવીરો આવ્યો રે જય ઠાકર વીરા જય ઠાકર વીરા શું બોલાયો તે ચા હતો તું હું તો જો ને ગાયું ચારવા જવું બે દીધી ખરો બપોર થયો ભૂખ લાગી હતી મેં કીધું તારી પાસે કઈક હોય તો બે બટકા મારી લેવી મારે બાકી ખાવાનું તો તારી પાસે કઈ હે જ નહીં કઈ નથી આપણે બે હરખા થયા તો હા ભૂખ લાગી શું કરશું ઓલો છોકરો ક્યાં રખડે સી ખબર હવે મને ત્રણ દી ભેગો જ નથી ગમે ત્યાં જાતો હોય બોલાવી તો ક્યાં રખડે ખબર તો પડે ને બોલાય તો ખરો હાલ બોલાવ એ તારા રૂપા કાકા બોલાવે ગગલા આવજે રે આવજે રે નારણ વેલ રે મારા બટા મારા તારા રૂપા કાકા બોલાવે ગગલા આવજે રે
જય ઠાકર બોલો ને અત્યારે ખરાબ ઉપર બોલવાનું ચા આટા મારે ચા આટા મારતો હોય કંપની સડી નો ગયો હોય લે હાલે હા તો આ શું પણ નવું ગોઈતું તો પછી જુમા શેઠે આવે છે વાય વાય કે આવું એટલે તારે બે જ ગાયું ના આવતો તું તો પછી બોલાવ શેઠ ને હવે શેઠ જ છે હવે રવા દે ને ના ના બોલાવા જ છી ઉપાડ આપશે ને તારો શેઠ તો જ બોલાવજે નક નો બોલાવ હા આપે રો બોલાવ ઉપાડ આપશે ને આ બોલાય આઈ ગયા શેઠ આયો તારો શેઠ આયો આવ્યો ને આવે જ તે બધા આવા નવા બોલે ભેગા બોલ લે ભાઈ આ જોને ને કે પેલા પેલા શેઠને બોલાયો મેં શું કામ હે તારે એટલે શું હોય આ બધું શું આ બધું એટલે પગાર કેટલો દે ઈ પૂછ પેલા ઈ તારે ક્યાં જવું જે પગાર જો, દઉં ઈ. મારા એક ફરવા લાકડી એને તો સમજાય છે ને કે એક લાકડી ભેગો પાડ દેવો પડે કોણ હે આવડવા હે મારા કાકા કોણ હે હે? ઈ સી ખબર કોણ હે તને ખબર નથી કોણ હે ઈ? એના બાપાને ભૂલી ગયો હા ખબર તો હે તારો બાપો હે લે નો હોય જમણ બાપા તારા બાપા હે હા પૈયા લાગવું પડે લાઈક પૈયા લાઈક પગે ઉમાં શેઠ ને કોઈ દી તાર બાપાને લગાય નો લાગુ કોઈ દી ખબર તો હે હાલો હાલો હું કામ બોલો ને મારે કંપની ગાયું ચારવા જેમ ના જતો એમ કહું કહું તો કંપની સડી ગયો આ શેઠ કંપની જે ઘરે શેઠ તને ઉપાડ આપશે એ આપો ને આ નહીં કાલે જ વિદેશ લઈને આવ્યો હો, ઘરે આવીને. ઈ ભલે જ્યાં તેમ લઈને આવે અત્યારે 50,000 ઉપર લઈ લે થઈ લે 50,000 હમણાં આપ્યું તે તો આબરૂ કાઢી નથી જો એની પાસે તે ઓ શું તાર શેઠ ને બોલાયો હું કરી દે શેઠ એક ગૂગલ પે શેઠ- વાપરે ઈ બધું Google Pay? વાપરી આ બધું તારો વાપરી આ તારો શેઠ એક શેડારો એ શેડારા વાળા એવું નહીં તો બોલવાનું ઉપાડ માંગ્યો તો ના તો પાડી દીધી તો ગૂગલ પે વાપરે ગૂગલ પે માં એવી ખબર પડતી હોય તો અહીંયા હોય બકરા સાડતા હોય ગૂગલ પે વાપરું એટલે કહું નાખી દઉં ઈ તમારી પાસે રાખો તમારું ગૂગલ પે અલે એ તો એનો ગાયું કે તો ઉપાડ નો આપ્યો ગા ચારવા જેમ ન જાતો એટલે તારે જાવું હોય તો જા મારા છોકરાનું કામ છે તું જા તારો છોકરો બોલે હોય ચેટ કરીને આવ્યો શેડારો હે લ્યા હા બોલો ગા ચારવા ચમ ન જાતો તઈન દીધી મારે વહુ નાના તે જાવ તો પછી જાઉં એટલે આ તારા કાકાજી વાંઢા હે ને જા તારા વહુનું વાણું તેડવા જાવું એ આખી જિંદગી વાંઢા જ રહી છે મારે વાંઢું રહેવાનું લે આ લે કોણ વરા હારું નથી વણું કો ખમી જા પોર દિવાળીએ તારા આણું નાણા તેડી જાવું ઓય કે કીધું ઓણું ખમી જાવ ઓણું ખાઈ જાવ હું ખમી જઈશ અમે તો શું તું ખમી જઈશ હવે મારો મારવાનો વારો આવ્યો લે આ લે આને સમજાય કે સમજે તો સમજાય હું જો વહુ ના ત્યાં તો તમને બધું ખાવાનું મળે હા આ કે બે દી ભીખાઈ રહેવું પડે ત્યારે એટલે જ કહું તેડાઈ દો હાલો એ ગાયું ચારવા જાને બટા મારા ગાયું ચારવા જાને રે ગાયો ચારવા ને જો કાકા મારા ગાયો રે ચારવા ને એ તને એક રૂપિયો આપું બટા મારા એક રૂપિયો આપું રે એક રૂપિયો રાખો કાકા મારા એક રૂપિયો રાખો ઓલા દૂધલડા હે બટા ઓલા દૂધલડા કોણ પીશે બટા મારા ગાયું ચારવા જાને રે ચારવા ને જો કાકા મારા ગાયો રે ચારવા ને મોટા માન છે નહીં નોત માનું ચાઈ માને આઈ તે હું એટલે જી વાંઢો હું અહીંયા બોલ હાલો શું કરવાનું હારું તું ગા ચારવા જા અમે જાવી તારી વહુ નાણા તેડવા એમ ત્યાં જ જવું લે હું ઘરે પહોંચ્યો ને તમે અહીંયા ગાય ઉસારો પછી કલો ભૂલી ગયો લે આ પાછો એટલે તારે લાવવાના હે ને તાર બહુ એકદાન કીધું તો સાચું નહીં માને તો તું ઘરે વઈ જાય અમે આણા તેડી એવી જો અમે આણા તેડીને આવી હી હા તું ગાયું ચારવા વયો જઈ હાલો જવું હો જા તમારો વિશ્વાસ જો એટલે હા એટલે હાલ વીરા આવી રા આણા તેડવા જાવું વીરા પણ રાજના માર્ગે નહીં કે પણ કેડીના માર્ગે હાલવી વીરા હાલ વીરા કેડીના માર્ગે હાલવી નહીં ને જો અજમલ રાજા હામાં મળી જાય છે ને તો આપણને પાછું વળી જવું પડશે કેડીના માર્ગે જઈએ હાલ હાલો આજે આણુલા તેલવાડે રબારી હાલિયા રે આજ કોને હાલ્યા દે વેવાયું ને ગામ ઓલા આણલા તેડવા
જમલ રાજવીર ઓહને સુકર મને માટે રખાય એવા અમારે મળે લય જમલ રાજવીરે કેડીના માર ગયેલા પણ તોય તે અચ્છા વીરા દેવો આપડે ભાઈ કે વળું ફઈને ઉભો રહી જા હમણાં તો મહારાજા વયા જાય ને તો પછી આપણે વયા દઈએ ભલે વીરા અરે પ્રધાનજી ઓલા રાયકા કહ્યું કે સારા કામે જતા એવું લાગે છે તો આપણને જો ઓલો ફરી શા માટે ઉભા છે જાઓ તમે પૂછી જવો ભલે મહારાજા. અરે રાયકા ભાઈઓ, અમારા મહારાજાને જોઈને અવળું શા માટે ફરી ગયા? અરે હા પ્રધાનજી, અમે મહારાજાને જોઈને અવળું ફરીને નથી ઊભા. અમે તો કઈ ચીજ વસ્તુ ઘરે ભૂલાય છે તો વિચાર કરતા હતા કે કઈ વસ્તુ ઘરે ભૂલાય છે મહારાજા. અરે હા રાયકા ભાઈ, એવી તે કઈ વસ્તુ છે તમે ભૂલી ગયા? હે લામીલા કડિયું કેર ભૂલા ઓલા પ્રધાન, લામીલા કડિયું કેર ભૂલા રે. લાંબેલા કડિયું તમારી પાસે રાયકા ભાઈ, લાંબેલા કડિયું તમારી પાસે રે. હે બીડી બાકસ ઘેર ભૂલા ઓલા પ્રધાન, બીડી બાકસ ઘેર ભૂલા રે. બેડે બાકસ તમારી પાસે રાયકા ભાઈ, બેડે બાકસ તમારી પાસે રે. યાણાની બેગ ઘેર ભૂલા ઓલા પ્રધાન, યાણાની બેગ ઘેર ભૂલા રે. આણાની બેલ તમારી પાસે રાયકા ભાઈ, આણાની બેલ તમારી પાસે રે. અરે મહારાજા, રાયકા ભાઈ પાસે બધી વસ્તુ હોવા છતાં પણ ખોટું બોલે છે. અરે પ્રધાનજી, જો રાયકાભાઈઓ જૂઠું બોલતા હોય ને તો એમને રણછોડ ભગવાનના સોગંદ દઈ આજ એમને સત્ય બોલાવો. ભલે. અરે રાયકા ભાઈ, જો તમે જૂઠું બોલો તો તમને રણછોડજીના સોગંદ છે. યા વીરા આને તો ઠાકર ના હમ દીધા નો ખવાય, કહી દેવું હન તો. અરે પ્રધાનજી, જો અમે સાચી ને સત્ય વાત કહીશું તો મહારાજાને ખોટું તો નહીં લાગી જાય ને? અરે નહીં રાયકાભાઈ, જે હોય તે મને સાચી વાત કરો, મને કોઈ જાતનું ખોટું નહીં લાગે. અરે હા મહારાજા, અમે તો નથી કહેતા પણ આ પોકણગઢ ની પ્રજા એવી વાતો કરે મહારાજા કે આ પાપી પેટે વાંજ્યા છો મહારાજા. અરે રાયકાભાઈ, આજે મારે લાસા લખી સગુણો આજે ત્રણેય દીકરી હોવા છતાં આજે તમે કેમ કહો છો કે રાજા અજમલ વાંગ્યા છો તમે? અરે હા મહારાજા, તમે બરોબર સમજ્યા નહીં તો આજ હું કહું અને તમે સાંભળો મહારાજા. હે હાજર બારી એ કહું ને બાપુ તમે સાંભળો રે. અને કરું મારા દિલોડાની વાત, હાજર બારી કહું ને બાપુ તમે સાંભળો રે. એવી દીકરીઓ ઉજાશે રે હવ હવના સાથ રે.
તો પારકા ઘરની થાપણ કહેવાય મહારાજા. જો આજ પરણાવો તો કાલ પોતપોતાના સાસરે ચાલી જાય. જો બાડો બુગડો કે લૂલો લગડા પુત્ર હોય તો એક દી આ રાજને તાળા તો આ રાજ ચલાવે, નહીં તો એક દી રાજને તાળા દેવાય મહારાજા. અરે હા રાજા ભાઈ, તમારી કેવી વાત તો સાચી છે. જો આજે તમને માઠા સુકન થયા હોય તો તમે કાલે સારા સુકન લઈ તમારા ગદાનું વહુનું આણું તેડવા જાજો. હલો મહારાજા. એ સુકનિયા લેવા હાલા રે બારી ભાઈ, સુકનિયા લેવા હાલા રે. અરે પ્રધાનજી, ચાલો અત્યારે રાણીવાસનો સમય થઈ ગયો હોય છે, તો રાજમાં જઈ આજે સતીને બોલાવી અને સતીને વાત કરું. હે આજે રાજાને પ્રધાન બને ચાલી અરે ચાલિયા રાજને દરબાર, રાજાને પ્રધાન બને ચાલી અરે. અરે પ્રધાનજી, હાલમાં સતીને બોલાવો. ભલે મહારાજા. હે આજે પરદાન બોલાવે રાજમાતા આવજો રે. હે આવજો રાજને દરબાર, પરદાન બોલાવે રાજમાતા આવજો રે. અમને પરદાન બોલાવે માતાજી આવ્યા રે. એવા આવ્યા વીરા રાજને દરબાર, વીરા મારા પરદાન બોલાવે માતાજી આવ્યા રે. હા વીરા પ્રધાન, કોઈ દિવસ ને આજ મને રાજમાં બોલાવવાનું કારણ? અરે હા રાજમાતા, અમારા મહારાજા બોલાવે છે. બહુ સારું વીરા. આજે મારા સ્વામી ના દિલના રે કેમ ઉદાસે ભર્યા. એવા કરો મને દિલોડાની વાત નાથ મારા. સ્વામીના દિલોડા રે કેમ ઉદાસે
સ્વામિનાથ જ્યારથી તમે નગરની ચર્ચા કરીને પાછા આવ્યા છો ને મારા નાથ, ત્યારથી તમારી એક આંખની અંદર શ્રાવણ ને બીજી આંખની અંદર ભાદરવો વહી રહ્યો છે મારા નાથ. એવા તો નગરીના લોકોએ કોણે તમારા અપમાન કર્યા છે કે આજે તમારી રાણીની સામે નજર મિલાવીને જોઈ પણ શકતા નથી સ્વામિનાથ. કદાચ અમારાથી કોઈ અપરાધ થયો હોય ને મારા નાથ, તો આજે બે હાથ જોડીને ક્ષમા માંગુ છું. અરે ના સતી, અમારી ભૂલને માફ કરી દેજો સ્વામિનાથ. હે મારા નાથ, હૈયાની વાત જો હોઠે લાવીને સ્વામિનાથ, તો આજે હૈયાનો ભાર હળવો થાય હો સ્વામિનાથ. અને હું તો તમારી અર્ધાંગના, તમારા સુખે સુખી ને તમારા દુખે દુખી થવા વાળી સ્વામિનાથ. આજે તમારા દિલની વાત મને નહીં કહો તો બીજા કોને કહેશો સ્વામિનાથ. માટે જે પણ હૈયામાં વાત હોય ને સ્વામિનાથ, આજે દિલ ખોલીને વાત કરો સ્વામિનાથ, દિલ ખોલીને વાત કરો. એમાં કહો સ્વામી સુરે તયા અપરાધ નાથ મારા, રાણીના બોલાવા રાજવી બોલતા નથી. અરે સતી, હા સ્વામિનાથ. આજે અમે નગર ચર્ચા કરવા ગયા હતા. આજ આપણી રયત આપણને આજે કેવા મેણા બોલે છે સતી, આજ હું કહું એ તમે પણ સાંભળો. હા સ્વામિનાથ. હે આજે યજમલ કહું ને સતી આજ સાંભળો રે. કરું મારા દિલડાની વાત યજમલ કહું ને સતી આજ સાંભળો રે. આજે દાદા રે ખેડૂત વાવણી કરવા રે. અમને જોઈને પાછા જાય, અમને યજમલ વાજિયા કહેવાય. આજે દાદા રે રબાનિયાણા તેરવા રે. અમને જોઈને પાછા જાય, જતા રે બારિયાણા તેરવા રે. આજે પોકાણ ગઢની રે રયત મેણા રે બોલે. હા સ્વામિનાથ. અજમલ વાજિયા કહેવાય, પોકાણ ગઢની રે રયત મેણા રે બોલે. આજે અમને ગાવા દો સત્યા જીવના ધરણે. કરવા જાવું કાયાનો કલ્યાણ, અમને જાવા દો સત્યા જીવના ધરણે. હા સ્વામિનાથ. હરે સ્વામિનાથ. તમે કહો છો કે પોક
પોકરણગઢની રયત મને ડગલે ને પગલે મેણા બોલે છે. અરે હા સતી, અજમલ રાજા વાંજિયા છે, આવું કહીને તમારા સુકન પણ કોઈ લેતું નથી મારા નાથ. નહીં સ્વામિનાથ, આજે સાંભળવામાં કે સમજવામાં તમારે કોઈ ભૂલ થતી હશે હો મારા નાથ. કારણ કે આપણે આ પોકરણગઢની ભોરુડી પ્રજા આપણા દીકરા સમાન કહેવાય મારા નાથ. અને દીકરા કોઈ દિવસ પોતાના માવતર જેવા રાજવીને આવા મેણા ના બોલે સ્વામિનાથ. માટે આજે હું કહું ને તમે સાંભળો. સતી મીનાળ દે એ કહે ને સ્વામી તમે સાંભળો એ જીઓ દે. અરે હા સતી, કરું મારા દિલોરા સાંભળો એ જીઓ દે. એવી લાશાને લક્ષ્મીને સગુણા દીકરી એ જીઓ દે. અરે હા સતી, એ કેવી રીતે વાંધિયા આપણે લાશાને લક્ષ્મીને સગુણા દીકરી એ જીઓ દે. હરે સ્વામિનારાયણ, આપણે લાશા લક્ષ્મીને સગુણા લાશા કહેતા આપણા ઘરની આશા કહેવાય મારા નાથ. અને લક્ષ્મી કહેતા સાક્ષાત લક્ષ્મીજી આપણા આંગણે અવતરી ચૂક્યા છે સ્વામિનાથ. સૌથી સવાઈ વાલી દીકરી, મારા કાળજાનો કટકો, મારા હૈયાનો હાર, એવી વાલી દીકરી સગુણાબા જગદંબાને ઝાંખી પાડે એવી જોગમાયા જેવી ત્રણ દીકરી આપણા આંગણે રમે મારા નાથ. તો આપણે કેવી રીતે વાંજિયા કહેવાય સ્વામિનાથ, આજી વાત મને સમજાતી નથી. અરે સતી, હા સ્વામિનાથ. આજે કદાચ તમે સમજ્યા નથી. કેમ સ્વામિનાથ? કારણ કે આપણી દીકરી તો પારકા ગણની થાપણ કહેવાય. આજે પરણાવો તો કાલ પોતપોતાને સાસરે વજાય. અને જો બાડો લૂલો લંગડો દીકરો હોય ને સતી, તો આપણા જ્યાં પછી રાત ચલાવે, નક એક દિવસે રાજને તાળા દેવાય સતી. હા સ્વામિનાથ, તમારી કેવી વાત પણ સત્ય છે મારા નાથ. કે જગતના નાથે આપણને રાજ આપ્યા, પાટ આપ્યા, ધન આપ્યું, દોલત આપી, માયા આપી, મિલકત આપી સ્વામિનાથ. પણ એક રાજનો રખેવાળ આપ્યો નથી સ્વામિનાથ. રાજનો રખેવાળ આપ્યો નથી. અરે સતી, આજે પોકણગઢની રયત આજે મારા કોઈ સકન લેવા રાજી નથી. માટે આજે મારે અઘોરે વનમાં જઈ આજે મારે ભોળાનાથનું તપ કરવું છે. તો તમે મને રજા આપો. અરે નહીં સ્વામિનાથ, શિવના શરણે તમને આજે પણ નહીં જવા દઉં અને કાલે પણ નહીં જવા દઉં સ્વામિનાથ. અરે સતી, આવા કાલાવાલા ન કરો સતી.
મને ખુશીથી વન જવાની રજા આપો. અઠીલા રાજા અટલી દી મેલો કે વનમાં નહીં જવા દવરે. અટેલે રાણે અટરે નહીં મેલો કે વનમાં હું જવાનો રે. વનમાં કાટ તડકા લાગે હું તમને નહીં જવા દવરે. ભલે ને મને તાજ તડકા લાગે કે વનમાં હું જવાનો રે. અમારે હટ મેલી દોને મારા નાથ વનમાં નહીં જવા દવરે. એ આવા હટ નહીં રે મેલો કે વનમાં હું જવાનો રે. વનમાં ખોરે બવ લાગે હું તમને નહીં જવા દવરે. ભલે ને મને કુકુરે બહુ લાગે કે વનમાં હું જવાનો રે. અટીલા રાજા અટલી મેલો કે વનમાં નહીં જવા દવરે. અટેલે રાણે આટરે નહીં મેલો કે વનમાં હું જવાનો રે. વનમાં કાંટા રે બવ વાગે હું તમને નહીં જવા દવરે. ભલે ને મને આટરે બહુ વાગે કે વનમાં હું જવાનો રે. અટીલા રાજા અટલી દી મેલો કે વનમાં નહીં જવા દવરે. અટેલે રાણે આટરે નહીં મેલો કે વનમાં નહીં જવા દવરે. હું તમને નહીં જવા દવરે. જંગલમાં નહીં જવા દઉં. હરે સ્વામિનાથ. જો આજે તમારે વનમાં જવું હોય તો મારી કોઈ ના નથી, પરંતુ અત્યારે આપણી દીકરી સગુણાબા આજે 20-20 વર્ષના ઉંમર લાયક થઈ ગયા. એનું વ્યવિશાળ કરી પછી જાવ તો મારે કોઈ જાતની ચિંતા નહીં. અરે બહુ સારું થતું. અરે પ્રધાનજી હાલ માલ ગોરદોને બોલાવો. ભલે. હે આજે પરદાન બોલાવે ગોરદેવ આવજો રે. હે આવજો રાજને દરબાર પર દાન બોલાવે ગોરદેવ આવજો રે. એ આજે પડદા એ બોલાયા ગોરદેવ આવ્યા રે. કહો વીરા સુરે અપડ્યા મારા કામ પડદા ના બોલાયા ગોરદેવ આવ્યા રે. અરે વીરા પ્રધાન, મને રાજમાં બોલાવવાનું કારણ? અરે હા ગોરદેવ, અત્યારે તમને બોલાવવાનું કારણ એક જ છે કે અમારા મહારાજાને. અરે રાજા અજમલને ઘણી ખમાણ. અરે રાજા, મને રાજમાં બોલાવવાનું કારણ? અરે હા ગોરદેવ, તમને બોલાવવાનું કારણ કે આપણે દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગયા છે તો તમારે લીલુડા શ્રફળ લઈને જવાનું છે. અરે ભલે રાજા, પણ ક્યાં જવું અને ક્યાં ના જવું એની મને વાત તો કરો. અરે હા ગોરદેવ, દેશ જાજો પરદેશ જાજો એક પિંગલગઢ નો જાતા. અરે રાજા, પિંગલગઢ ના જવાનું કોઈ કારણ તો હશે ને? અરે હા ગોરદેવ, પિંગલગઢ નહીં જવાનું કારણ કે આપણે 20-20 વર્ષથી વેર હાલે છે એ માટે તમે રસ્તો ન લેતા. અરે ભલે રાજા, પણ જાતા જાતા તમે પણ મને એક વચન આપો
કે હું જે રજવાડામાં બેની સગુણાનું શ્રીફળ ઝીલાવીને આવું ને એ વિના સંકોચે હસતા મુખે તમે મંજૂર રાખશો. અરે ભલે ગોરદેવ, અરે ગોરદેવ, લો આ શ્રીફળ. જ્યાં રજવાડું સારું હોય અને જ્યાં મૂર્તિઓ સારો હોય ત્યાં તમે શ્રીફળ ઝીલાવતા આવજો. અરે ભલે રાજન. એવા હરખે એ ઉમંગે ગોરદેવ આલિયા રે. જાવા લાગ્યા દેશ ને વિદેશ રે. એવા હરખે એ ઉમંગે ગોરદેવ આલિયા. રે અજમાલ કાય આધયા રે. આન કરવા તેની ના વિવાહ હાજરે અજમાલ કાય આધયા રે. અરે હા, દેશ ફેરો પરદેશ ફેરો પણ જ્યાં રજવાડું સારું હોય છે ત્યાં મૂર્તિઓ સારો નથી હોતો, અને જ્યાં મૂર્તિઓ સારો હોય છે ત્યાં રજવાડું સારું નથી હોતું. મારા રાજ્યને તો મને પિંગલગઢ જવાની ના પાડી છે, પણ કોને ખબર કે બેની સગુણાના લેખ ક્યાં લખાણા હશે. તો લાવો હું આજે પિંગલગઢ જતો હોઉં. એ આજે હરખે યુ મંગે ગોરદેવ હાલિયા રે. આજે હરખે યુ મંગે ગોરદેવ હાલિયા રે. પહેલા પિંગલગઢ ની ભાઈ, પહેલા પિંગલગઢ મોજા. આજે હરખે યુ મંગે ગોરદેવ હાલિયા રે.
બોલાવે પટણિયા આવ્યા રે આવ્યા રાજને દરબારી આવ્યા આપણે દરબાર રાજા બોલાવે પટણિયા આવ્યા રે આજ પરધાનિયા વીર રે શરણે નમ આવ્યા રાજના દરબારી આવ્યા આપણે દરબાર રાજા બોલાવે પટણિયા આવ્યા રે હરા મહારાજા અત્યારે મને બોલાવવાનું કારણ અરે પ્રધાનજી એ મહારાજા આપણા રાજ્યમાં કેમ ચાલી રહ્યું છે? અરે હા મહારાજા સુખ અને શાંતિ અરે પ્રધાનજી જી મહારાજા તો અત્યારે આરામ કરું છું અને તમે રાજની ચોકી કરજો અને એવી ચોકી કરજો કે મારી રજા સિવાય આપણા રાજ્યમાં ચકલું પણ ન ફરકે. ભલે મહારાજા ચકલું તો શું પણ કીડિયું નું આવે દઉં પેલા છે કોઈ રાજમાં પેલા રાજમાં કોઈ છે કે કોક આવ્યું લાગે આવું જોઈશે બોલો ભાઈ તમારા મહારાજા છે મહારાજા તો હોય જ તે ને. એમને કોને કોઈ ગોરદેવ મળવા માંગે અત્યારે નો જાગે તમે જઈને કહો તો ખરા ખાલી ઈ આરામમાં તમે જઈને એવું કહો કે કોઈ વિદેશથી ગોરદેવ આયા હે મળવા માંગે ઈ જાગશે ને હું થોડા થોડ અત્યારે આવ્યો આપ ચડી ગયો કઈ વાંધો નહીં પાછો જવું તો બીજા ને આપ ચડી જાય ઘડીક ઉભા રહો ને પછી જાઓ આ તો ઘડીક ઉભો રહો બીજું વાતચીત કરો આપ તો બેહવો પડે ને હવે તો વધારે ચડશે હું વાતચીત કરીશ નો ચડે વધારે તમે જઈને કહો તો ખરા તમારા રાજ્યને એટલે ગોરદેવ મળવા માંગે મળવા છે. માંગે પૂછતો હોઉં. અરે મહારાજા બોલો પ્રધાનજી. તો વિદેશથી ગોરદેવ આવ્યા તમને મળવા માંગે અરે પ્રધાનજી એ મહારાજા તેમને રાજી ખુશીથી અંદર લઈ આવો. ભલે મહારાજા ધક્કો લેખે તો લાગ્યો શું કીધું હા પડી હા પાડી ને. હા એમ આગળ ક્યાં જાઉં માય માય હાલો ભૂલા પડી જાવ તો મારે માયા ગોતવા આવવું પડે તમને રાયકા શું લેવા આ એક દરવાજો આમ જાતો હોય બીજો દરવાજો આમ નીકળતો હોય રેન્કો રેન્કો એટલે પ્રધાનજી આ તમારું રજવાડું જ છે ને હા મારા મહારાજા પોતે અરે રાજા પટિયાને ઘણી ખબર અરે આવો આવો ગોરદેવ. ક્યાંથી આવો છો અને ક્યાં જઈ રહ્યા છો? અરે રાજન આવું છું તો પોકરણગઢ થી અને અહીં સુધી જ આવ્યો છું અરે ગોરદેવ શા માટે? અરે રાજન પોકરણગઢના રાજા અજમલની દીકરી સગુણાનું શ્રીફળ લઈને આવ્યો છું જો તમારો કોઈ પુત્ર હોય તો મને બતાવો જો મને યોગ્ય લાગે ને તો હું શ્રીફળ ઝીલાવતો જઉં અરે ગોરદેવ તમને પણ હજુ ખબર નહીં હોય કે મારે અને અજમલને 20 વર્ષથી વેર ચાલે છે અને તલવારની ધારે બોલા લીધી છે તેથી આ શ્રીફળ હું કદાપી નહીં સ્વીકારું. અરે પ્રધાનજી એ મહારાજા ગોરદેવને ધક્કા મારી રાજની બહાર કાઢો. ભલે મહારાજા યા તો આઈન કોરે દુખો તો પ્રધાનજી ધીમે ધીમે હો. આયા આવતા નહીં હવે મજા નહીં અરે આવે પ્રધાનજી ઉભા રહો વાત તો સાંભળો મારી હજી હું તમારે કામ હે. તમારા મહારાજા પાસે જાઓ હજી એક. હજી એકદમ જોઈ હા એમને જઈને કહો કે ગોરદેવ કે ખાસ વાત કહેવા માંગે હવે તો અહીંયા જાઉં ને તો અહીંયા સીધું મને ડેલા કાઢવું કે બહાર પછી મારે ત્યાં જવું કાઢીને મૂકે તો હું લઈ જઈશ મારે હારે. તમારી હારે આવીને મારે શું કરવાનું શ્રીફળ પકડજો એવું મને ન ભાવે હું શીખડાઈ દઈશ ને એવું ગોરદેવનું કામ જ નથી કરતા આપણે તમે તમારા મહારાજાને જઈને કહો તો ખરા હવે નો માને ઈ. માનશે માનશે જાઓ કઈ ખાસ વાત કહેવા માંગે એવું કોને આટલી ખાસ તો કહી દીધી તમને ઠેઠ. પિંક ચાની વાત આવી ગઈ હજી કેટલી ખાસ વાત કેવી અરે પ્રધાનજી તમે જઈને કહો તો ખરા ખાલી ખાસ વાત કહેવાય હા ખાસ વાત કહેવા માંગે અરે મહારાજા ગોરદેવ કોઈ ખાસ વાત કહેવા માંગે અરે પ્રધાનજી એ મહારાજા તેમને અંદર લઈ આવો. ભલે મહારાજા પાછું અંદર લેવા જાવ મહારાજા અડધો પકડ તો આ ધક્કામાં જ વયો જાય શું કીધું હા પાડ્યો શોર્ટકટ રસ્તે જ લઈ જઈજો બેટરી લો થઈ ગઈ મારી અરે રાજન કાં તો દીકરી લેવાથી વેર સમાય
અને કાં તો દીકરી દેવાથી વેર સમાય. વેરથી વેર ક્યારેય સમાતું નથી. માટે જો તમારા પુત્ર હોય ને તો હાજર કરો. જો મને યોગ્ય લાગે ને તો શ્રીફળ ઝીલાવતો જો રાજન. અરે હા ગોરદેવ, તમારી વાત કેવી સત્ય છે. પ્રધાનજી, એ મહારાજા હાલલાલ પ્રતાપસિંહ ને બોલો. ભલે મહારાજા. હે અજ પ્રધાન બોલાવે પ્રતાપ્યા વજે રે. પ્રધાન બોલાવે પ્રતાપ્યા વજે રે. પિતાજી બોલાવે. અરે પિતાજીને પ્રણામ. અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? અરે હા પ્રતાપસિંહ, તમને બોલાવવાનું એક જ કારણ કે ગોરદેવ પોકરણ ગઢથી શ્રીફળ લઈને આયા છે, તો તમારી શું ઈચ્છા છે? ભલે પિતાશ્રી. અરે હા ગોરદેવ, તો સાથોસાથ શ્રીફળ ઝીલાવતા જાઓ. અરે ભલે રાજન. આમ કુંવર તમને ગમે તો છે ને પાછા તો ઠીક. અત્યારે જેટલા દાખલા એવા લગ્ન થાય એટલે તરત તૂટી જ જાય. કુંવર તો એમ જ હોય ને તારે રાજાના કુંવર છે એમ કઈ હોય? પ્રધાનજી ગમતા હોય તો ચાંદલો કર્યો હોય. એ વાતે હાચી. હે સોનેરી નાળિયેર ઝીલો ને વીરા મારા. હે સોનેરી નાળિયેર ઝીલો ને વીરા મારા. સોનેરી નાળિયેર ઝીલો. ગોરદેવજી લાવે પ્રેમ ઝીલો ને વીરા મારા. ગોરદેવજી લાવે પ્રેમ ઝીલો ને. પિતાજી લાવે પ્રેમ ઝીલો ને બેટા મારા. પિતાજી લાવે તે ઝીલો ને. સોનેરી નાળિયેર ઝીલો વીરા મારા. સોનેરી નાળિયેર ઝીલો રે. શ્રીફળ ઝીલાવી નાખ્યા. બહુ સારું ગોરદેવ. અરે હા ગોરદેવ, તો સાથોસાથ મુહૂર્ત પણ જોઈ આપો. અરે રાજન, મુહૂર્ત તો બહુ સારું આવે છે. સાતમ અને સોમવાર. અરે હા ગોરદેવ, તો સાથોસાથ કંકોત્રા લખતા જાઓ. ભલે રાજન. એક પૂછાટી ને લખવી કંકોત્રા.
પૂછાતી ને લખવી કોતારે લખવી લખવી ઢોલકા રૂડા ધામ ગણપતિ સાગર નો તરવા દેવો તમે રે આવો તો મન શોભાશે દેવો તમે રે આવો તો મન શોભાશે તર જશે યા મંડપની રે લાજ કરે દુમા ભેલા ભેલાયા કોને કો છાતે લખવી કોતારે અરે રાજા કંકોત્રી લખી નાખી બહુ સારું ગોરદેવ. અરે પ્રધાનજી, એ મહારાજા ગોરદેવને દાન દક્ષિણા દઈ વિદાય કરો. ભલે મહારાજા હાલત દાન દીક્ષણા આપી દઉં લાવો પ્રધાનજી હમણાં બહુ રાડ્યું પાડતા હતા મહારાજા એ લ્યા મારી ભૂંજ થઈ થોડી કા તે દુરીને ચાવી લેવી ભૂલી જ ગયો તમારી પાસે છે તેજુરી હા છે તો હજુ તો હોય જ તને પૈસા ચા મૂકી પૈસા છે પૈસા તો હોય તો લાવો દક્ષિણા લાવો ચાવી હારે લઈ જાવ હું શું કહું બોલો લગન માં હારે રાખો ચાવી લઈને આવજો ત્યારે તે દૂરી જ લેતો હોય લગન માં વાંધો નહીં હારું હારે હારે હાલો. હા અરે પ્રધાન ગોરદેવ ગયા ઘણો સમય થઈ ગયો હજી પાછા કેમ ન આયા અત્યારે રાજમાં એમને બોલાવું મહારાજા. અરે આવો ગોરદેવ આપણે દીકરી સગુણાનો વ્યવસાય ક્યાં રજવાડા નંદે કરીને આયા છો અરે હા રાજા